સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો દ્વારા એક સફળ ડ્રાફ્ટ ગોઠવીને તેવી હોસ્પિટલમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા તેમજ જેકે સિક્યુરિટી એજન્સીના સુપરવાઇઝર 39 વર્ષીય વિનોદ કિશોરભાઈ પરમારને ₹2,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો છે। આ કેસની વિગત અનુસાર જેકે સિક્યુરિટી એજન્સીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા ફરિયાદીને નોકરી દરમિયાન નિયમિત હાજરી આપવા છતાં કોઈ ખોટી રીતે હેરાનગતિ ન થાય અને નોકરીમાં અડચણ ઊભી ન થાય તે માટે આરોપીએ ₹2,000ની લાંચની માંગણી કરી હતી, પરંતુ ફરિયાદી લાંચ આપવા ન ઈચ્છતા હોવાથી તેમણે સુરેન્દ્રનગર એસીબી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને આ ફરિયાદના આધારે એસીબીની ટીમે 25 જૂન 2026ના રોજ સુરેન્દ્રનગરના જેલ ચોક ખાતે જય ભવાની જ્વેલર્સ સામે ટ્રેપ ગોઠવીને ફરિયાદી પાસેથી લાંચની રકમ સ્વીકારતા આરોપીને સ્થળ પર જ દબોચી લીધો હતો। સુરેન્દ્રનગર એસીબી પોલીસ સ્ટેશનના પીઆઈ એબી પટેલના નેતૃત્વમાં તથા રાજકોટ એસીબીના મદદનીશ નિયામક જેડી મેવાડાની દેખરેખ અને નાયબ નિયામક બલદેવસિંહ વાઘેલાના ઇન્ચાર્જ પદ હેઠળ થયેલી આ કાર્યવાહીમાં આરોપી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ છે। સાથે જ એસીબીએ નાગરિકોને કોઈપણ જગ્યાએ લાંચની માંગણી સામે નિર્ભયપણે ફરિયાદ કરવા અપીલ કરી છે। કલ્પેશ વાડેર, સુરેન્દ્રનગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।